હાલો મિત્રો, દેશી લેબમાં તો ફરમાં આપનું સ્વાગત છે. અને બધા કહેતા હોય છે કે ભાઈ આની વિડીયો કેમ બંધ કરી દીધા. એટલે આપણે કોઈ એવો ખોટો પ્રોબ્લેમ નથી કે કોઈ આપણે ના નથી પાડી કે બંધ કરી દઈ કે કંઈ એવું છે નહીં. પણ ઉનાળાના સિઝન હોય ને ત્યારે આપણે થોડીક જેસીબીની સિઝન હોય, વાહન વ્યવહારમાં હોય, ખેતી કામમાં વ્યસ્ત હોય, અથવા સાઈડના બીજા કોઈ પણ કામ હોય. હવે ચોમાસું આવે ને એટલે આપણે ખેતી પાકની તૈયારી કરતા હોય, વાવણી વાવીને હાથી હાકીને દવા નાન તેન છાંટી. એટલે એ માહિતી બધા ખેડૂતને આપણે શેર કરીએ. એટલે એમાંથી શું છે કે આપણે જે કંઈ કરતા હોય ને એ સારી વસ્તુ હોય, બીજા ખેડૂત એની ટ્રાય કરે. અને થોડુંક આડાવરું આપણે કંઈ કરતા હોય ને તો મિત્રો કમેન્ટ કરીને કે ભાઈ આમ નહીં આમ કરો. એટલે આપણે જાણવા મળે, બીજાને જાણવા મળે, અને શેરિંગ કરતા હોય એટલે ઓળખીતા મળતા હોય અને થોડુંક એ મજા આવે એવું થાય. બાકી આમાંથી કંઈ ઓલું કે એનું એરી રૂપિયા કમાવા માટેનું આ કંઈ છે જ નહીં. કારણ કે આપણે કરોડો રૂપિયા આમાંથી આવી ગયા છે, ધોમ પૈસા આવ્યા છે. બધા એમ કહેતા હોય કે તમે વિડીયામાંથી બહુ પૈસા કમાવો, એટલે આપણે ધોમ પૈસા મળી ગયા છે. કરોડો રૂપિયાના બંગલા નાન તેન બનાવી લીધું છે. એટલે એવું બધું છે. તો મિત્રો વાત કરીએ ને એ પહેલાં ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો શેર કરી દેજો. કેમ વિડીયા નહોતા આવતા ને એની વાત કરું તો મિત્રો અત્યારે જો મારા હાથમાં છે ને વાયર છે, ગરેડા છે પ્લાસ્ટિકની. હજી હું તમને બતાવું. ત્યાં થાંભલામાં પ્લાસ્ટિકનું ગરેડું મારી અને વાયર બાંધી દીધો. કારણ કે આપણે અત્યારે ઓલ ઓવર ગુજરાતમાં છે ને 80% વાવણી થઈ ગઈ છે, 20%માં આપણે છે. કારણ કે અત્યારે સરકાર ખેડૂતને એવડી હેરાન કરે છે ને ભાઈ, કમોસમી પાક થાય તો એના વળતર ને આન તેન સર્વે કરાવવું ને ઓલી લાઈન આ લાઈન ને તે લાઈન ને ટેકાના ભાવમાં લાઈનમાં ઊભું પાડે ને ડીઝલમાં હમણાં આજ લાઈનમાં ઊભા રહ્યા હતા ને બધું એવું ચાલુ રાખે. હવે સરકારી તો બધું એ લડી લીધું કરી લીધું. હવે ભગવાન પણ એમ કહે તમે થોડા કષ્ટ ભોગવો એમ સૌ તમને એવા પડી ગયા છે. એટલે એ થોડી કષ્ટી લે છે. કારણ કે 15 જૂન હોય ને ત્યારે આપણે ગુજરાતમાં કાયદેસર વાવણીનો સમય છે. તો અત્યારે 6 જુલાઈ આવી ગઈ છે. એટલે 20 થી 21 દિવસ તો મોડું થઈ ગયું. અને હજી જેટલો એરિયો બાકી રહી ગયો ને એમાં 10 દિવસ વરસાદ થાય ને એવી મને કોઈ આશા નથી દેખાતી. વહેલો થઈ જાય તો સારું. અને હું કોઈ આગાહીકાર નથી એટલે આપણે આગાહી કરીએ. પણ મને એવું લાગે કે આહાટી બીજ એટલે કે 15 જુલાઈ સુધી વરસાદનું કોઈ બહુ એવું દેખાતું નથી. અને વહેલો થઈ જાય તો વાવી દેવું. પડવું કમ્પ્લીટ છે, ખાતર ભરી લીધું, બૈડ ભરી લીધી, બધું કમ્પ્લીટ છે, પણ દેખાતું નથી. તો ઘણા મિત્રો એમ કહેતા હતા કે ભાઈ કેમ વિડીયો નહોતા આવતા. વિડીયો નહોતા આવવાનું કારણ જ આ હતું કે ભાઈ શેર કર્યા જેવી માહિતી હોય તો આપણે શેર કરીએ અને કંઈક જાણવા સામે વ્યક્તિને મળે અને આપણે પણ મળે. પણ હવે એવું થયું છે કે થોડાક ફ્રી થયા છે અહીંયા એટલે થોડું માહિતી આપ્યું. આપણે અત્યારે ઝટકાનો વાયર મારીએ છીએ. કારણ કે રોજ ભૂંડ હુવરની ત્રાસ છે આપણે થોડોક ને ઠાવકો છે. એટલે જે આ ફરતે હેઠળ લોખંડના માર્યા છે. પછી અહીંથી એટલો એરિયો દેખાય એમાં બધા પ્લાસ્ટિકના હરિયા છે. પછી આ બાજુ સિમેન્ટના થાંભલા છે. અને હજી આ હેઠો દેખાય લીમડાવાળો, ત્યાં આપણે પાછું ફોલ્ડિંગ સુવિધા કરવાની છે. કારણ કે ત્યાં માર્ગ છે એટલે હાથી હાકી ત્યાં ઉપાડવા પડશે અને પાછું હાથી હાકી અને કમ્પ્લીટ કરી દેવો પડશે. અને આ આસોપાલો રહ્યો ને ત્યાં આપણું ઝટકા મશીન અંદર છે, છાંયે પતરાની છે. એટલે વરસાદનું પલરે નહીં અને ત્યાંથી ઓટોમેટિક ચાલુ બંધ કરવું હોય તો કરવા થાય. તો મિત્રો બધું એવું હાઈલા રાખે છે. ધીરે ધીરે હવે રાબેતા મુજબ યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં આપણે ચાલુ રાખ્યું વિડીયા. તો વિડીયાને શેર કરી દેજો, ગમે તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર તો કરજો જ એટલે બીજાને ખબર પડે કે ભાઈ હવે વિડીયા રાબેતા મુજબ આવીએ. હવે જો આ આંબો નારિયેરી છે, 2 નારિયેર ખાઈ રહ્યા છે, પાણી પી અને બે. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયામાં.